જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો નવો ટોપિક આપણો સ્વાધ્યાય 4.5 છે. અને જો સ્વાધ્યાય 4.5 છે એની પહેલા જો તમે સ્વાધ્યાય 4.4 હજી પણ ન જોયો હોય તો આપણી લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી જ છે, ત્યાં જઈને પહેલા સ્વાધ્યાય 4.4 એ જોઈ લો. આજનો ટોપિક આપણે સ્વાધ્યાય 4.5 છે એની અંદર બે પ્રકારના જોઈશું. એની અંદર એક સહઅવયવ અને એક વ્યસ્ત શ્રેણિક છે, અને એ બંનેનો થિયરી અને એક્ઝામ્પલ સાથે જ આપણે આજે કોન્સેપ્ટ પૂરો કરી દઈશું. ચલો વધુ વાત ન કરતા આપણે શું કરીએ, ટોપિક તરફ પ્રયાણ કરીએ. ચલો ત્યારે નમસ્કાર મિત્રો, હું પોતે વીપી લોહાર અને બી સાણાબા મેથશાળામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજનો ટોપિક સ્વાધ્યાય 4.5 છે. એની અંદર પહેલો સહ અવયવ શ્રેણિક કોને કહેવાય? તો સહ અવયવ શ્રેણિક અને સહ અવયવ એ બંને વચ્ચે ડિફરન્સ છે. સહ અવયવ માત્ર ઘટક દર્શાવે છે, કોઈ ઘટકનું મૂલ્ય દર્શાવે છે એ નિશાની સાથે, જ્યારે સહ અવયવ જ શ્રેણિક એ આખો શ્રેણિક આપણને દર્શાવે છે. શું દર્શાવે છે? શ્રેણિક. ચલો હવે આ સહઅવયવ શ્રેણિક છે એ અહીંયા આપણે બે પ્રકારના જોઈશું, એક 2x2 કક્ષાનો અને એક બીજો 3x3 કક્ષાનો જોઈશું. સૌપ્રથમ આપણે 2x2 કક્ષાનો સહઅવયવ શ્રેણિક કેવી રીતે શોધાય એ નોંધ કરી લઈએ, અને એનું એક્ઝામ્પલ પણ આપણે સાથે સાથે લઈ લઈશું. 2x2 કક્ષાનો સહઅવયવ શ્રેણિક, ધારો કે પહેલા તો 2x2 કક્ષાનો આપણે શ્રેણિક છે એ ધારી લઈએ, એટલે આપણે કોન્સેપ્ટ ક્લિયર ઝડપી થઈ જાય. શ્રેણિક કેપિટલ A 2x2 કક્ષાનો આપણે કયો હતા? તો 1 1 A1 2 A2 1 એન્ડ A2 2. આ પ્રમાણે શ્રેણિક 2x2 કક્ષાનો છે. હવે આ 2x2 કક્ષાનો શ્રેણિક છે એના સહઅવયવ આપણે શોધતા હતા, તો આગલા સ્વાધ્યાયની અંદર આપણે જોઈ લીધું સહઅવયવને કેપિટલ AIJ વડે દર્શાવાય. શેના વડે? કેપિટલ AIJ. I એટલે હારનો ક્રમ અને J એટલે કોનો ક્રમ? સ્તંભનો ક્રમ. એટલે કે અહીંયા દરેક ઘટક છે A11 છે તો એનો સહઅવયવ આપણે શોધવાનો, A12 છે એનો સહઅવયવ શોધવાનો, એમ ચારે ચાર ઘટકો છે એના પહેલા સહઅવયવ શોધવાના. એટલે કે અહીંયા A11 છે એનો સહઅવયવ હું શોધું તો આપણે કયો થશે? A11. A12 નો સહઅવયવ આપણે કયો થશે? A12. પછી A21 નો તો કે કેપિટલ A21 અને અહીંયા A22. આ પ્રમાણે દરેક ઘટકના સહઅવયવના મૂલ્યો શોધવાના રહેશે, અને એ સહઅવયવના મૂલ્યો શોધ્યા બાદ આપણે જે શોધવાનું છે એ બધું હારમાં છે, પરંતુ લખવાનું સ્તંભની અંદર, એટલે કે એડજોઇન્ટ ઓફ A. સહઅવયવ શ્રેણિક છે એને કહેવાય એડજોઇન્ટ મેટ્રિક્સ. શું કહેવાય? એડજોઇન્ટ. એટલે કે આ પ્રમાણે એડજોઇન્ટ મેટ્રિક્સ. ખાસ નોંધ રાખવાની, એના 3 લેટરો છે એના ઉપરથી આ પ્રમાણે દર્શાવાય છે, એડજોઇન્ટ ઓફ A. એડજોઇન્ટ ઓફ A બરાબર શું વાત કરી? જે ઘટક હોય એ ઘટકોના સહઅવયવ શોધવાના હારની અંદર પણ લખવાના સ્તંભની અંદર. આ પ્રમાણે A11 A12 જે પહેલી હાર છે એના સહઅવયવ પહેલા સ્તંભ તરીકે વર્તન કરે છે, બીજી હારના સહઅવયવ એ બીજા સ્તંભ તરીકે વર્તન કરશે. તો આ પ્રમાણે એડજોઇન્ટ ઓફ A શોધી શકાય. ફરીવાર નોંધ કરાવી દઉં, શોધવાનું હારમાં અને લખવાનું સ્તંભની અંદર. એનો અર્થ એવો દર્શાવે છે કે જે આ શ્રેણિક છે એના સહઅવયવ શોધો છો એનો શું લઈ લેવાનું? ટ્રાન્સપોઝ લઈ લેવાનું, એટલે પરિવર્ત શ્રેણિક લઈ લો. આ સહઅવયવ હોય એ શ્રેણિકનું પરિવર્ત શ્રેણિક લો એટલે એડજોઇન્ટ ઓફ A, એટલે કે A નો સહઅવયવ શ્રેણિક આપણને મળશે. એક્ઝામ્પલ લઈ લઈએ એટલે સૌથી બેટર આપણને ખ્યાલ આપી જાય. એક્ઝામ્પલ તરીકે શ્રેણિક A બરાબર A B C and D.
આ શ્રેણિકનો સહવયવ શ્રેણિક શોધો. હવે આ શ્રેણિકનો સહવયવ શ્રેણિક શોધવા માટે પહેલા એના સહ અવયવો શોધવાના, A11 A12 વગેરે. ચલો કેવી રીતે શોધવાનું તે. તો પહેલા દ્વિઘાત શ્રેણિક માટે જે આપણને ઘટકો આપ્યા હોય એના માટે ઓલરેડી આપણે નિશાની કાલે તમને સમજાવી દીધી છે કે પહેલી હાર હોય તો કઈ નિશાની હતી સહવય માટે, પ્લસ માઇનસ, અને બીજી હાર માટે માઇનસ પ્લસ. તો આપણે શું કરવાનું, એ ઘટકો છે ને આ પ્રમાણે દર્શાવી દેવાનું. A11 A12 A21 એન્ડ A22. ફરજિયાત નિશાની પહેલેથી જ મૂકી દેવાની. અહીંયા પ્લસ નિશાની આવશે, અહીંયા કઈ આવશે માઇનસ આવશે, અહીંયા કઈ આવશે માઇનસ, તો અહીંયા કઈ આવશે પ્લસ. આ પોતાના સ્થાન મુજબ સહવયના આધારે નિશાની દર્શાવી દીધી. એટલે આપણે શું પાછળથી કોઈ ભૂલ પડવાની શક્યતા રહે નહીં. દર વખત આ કોન્સેપ્ટ નક્કી જ કરી દેવાનો. હવે જે સહવય દરેકનો શોધતા હતા, આપણે શું વાત કરતા હતા, ઉપનિશ્ચાયક વડે ગુણ દેતા, એટલે કે દરેકનો ઉપનિશ્ચાયક હવે શોધી લઈએ. પહેલી વારી આપણે સ્મોલ એની એ છે, એની હાર અને સ્તંભ કેન્સલ કરી દો તો આપણો પહેલો ઘટક કયો મળ્યો, ડી. તો ડી. બી છે તો બી ની હાર અને સ્તંભ કેન્સલ કરી દો તો આપણી પાસે જવાબ કેટલો મળ્યો, સી મળ્યો. સી ની વારી લો, સી ની હાર અને સ્તંભ કેન્સલ કરી દો તો આપણો જવાબ કેટલો મળ્યો, બી. એ જ પ્રમાણે ડી છે તો ડી ની હાર અને સ્તંભ કેન્સલ કરી દો એટલે આપણો જવાબ કેટલો મળ્યો, ઈ. આ પ્રમાણે દર્શાવે છે. હવે આ જે સહવયવ શોધ્યા એ સહવયવ છે એનો આપણે શું લેવાનું, ટ્રાન્સપોઝ લઈ લેવાનું. એટલે એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ શોધવાનું હારમાં, લખવાનું સ્તંભની અંદર. જોઈ લો તો આને હું શું કરી દઉં, ટ્રાન્સપોઝ લઈ લઉં. ડી પછી માઇનસ સી, હારમાં લખતા નહીં અને કોની અંદર લખવાનું, સ્તંભની અંદર. અહીં જોઈ શકો માઇનસ બી એન્ડ કેટલા લખી દીધા, માઇનસ બી એન્ડ પ્લસ ઈ. તો આપણો શ્રેણિક ABCD, તો એનો સહવયવ શ્રેણિક આપણને આ મળે છે. જોઈ શકો છો તમે. સહવયવ શ્રેણિક શોધવા માટે શું કરવાનું, પહેલું જે શ્રેણિક આપેલું હોય એ શ્રેણિકના સહવયવ શોધવા માટે આપણે શું કરવાનું, એના સહવયવ પહેલેથી અહીંયા લખી જ દેવાના. પહેલી હાર અને પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ અને બીજી હાર બીજો સ્તંભ. અને દ્વિહાર એટલે કે 2x2 કક્ષાનો શ્રેણિક હોય તો આપણે આગલા સ્વાધ્યાયની અંદર વાત થઈ ગઈ કે પહેલી હાર છે એની નિશાની કઈ દર્શાવવાની સહવયવના પ્રમાણે, તો પ્લસ માઇનસ, અને બીજી નિશાની કઈ દર્શાવવાની હતી, બીજી હારની માઇનસ અને પ્લસ. તો પ્લસ માઇનસ માઇનસ પ્લસ પહેલેથી નિશાની મૂકી જ દેવાની. પછી દરેક ઘટક છે એ દરેક ઘટકના ઉપનિશ્ચાયક શોધી લેવાના અને પછી એને ગુણાકાર કરી દો. હવે આ સહવયવ મળી ગયો, એનો શું કરવાનું, ટ્રાન્સપોઝ લેવાનો. એટલે લખવાનું હાર અહીંયા જોઈ શકો છો, આ લખેલું છે હારમાં, પણ આપણે શું અહીંયા ટ્રાન્સપોઝ લઈને પછી દર્શાવવાનું રહેશે. અહીંયા બીજું ઉદાહરણ લઈ લે એટલે તમને થોડો હજી કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. એક્ઝામ્પલ તરીકે કેપિટલ A બરાબર 1 2 3 4. આ શ્રેણિક છે એનો સહવયવ શ્રેણિક શોધો. વાર્તા એની જ સહવયવ શ્રેણિક શોધવા માટે પહેલા ઘટક પ્રમાણે શું મૂકી દેવાના, સહવયવ મૂકી દેવાના. A11 A12 A21 એન્ડ A22. નિશાની ઓલરેડી આપણે જાણીએ જ છીએ, કઈ પહેલી હારની નિશાની પ્લસ માઇનસ, બીજી હારની નિશાની માઇનસ પ્લસ. માટે એક છે તો એકનો ઉપનિશ્ચાયક હાર અને સ્તંભ કેન્સલ કરી દો, કેટલા મળ્યા 4. 2 તો 2 ની હાર અને સ્તંભ કેન્સલ કરી દો, કેટલો જવાબ મળ્યો આપણને 3. 3 ની હાર અને સ્તંભ કેન્સલ કરી દો, કેટલો જવાબ મળ્યો 2. 4 ની હાર અને સ્તંભ કેન્સલ કરી દો, માટે જવાબ કેટલો મળ્યો 1. આ દરેક ઘટકના સહવયવ શોધ્યા માટે એનો એડજોઇન્ટ ઓફ A એટલે કે સહવયવ શ્રેણિક A બરાબર શોધવાનું હારમાં, લખવાનું સ્તંભમાં.
ટ્રાન્સપોઝ લેવાનું છે, મગજમાં ફિટ કરી દેજો. તો આપણી પાસે 4 - 3, તો 4 - 3 -2 and +1 -2 and કેટલા +1. તો આ શ્રેણિક છે એનો સહવયવ શ્રેણિક આ કહી શકાય. આ દ્વિહાર એટલે કે 2x2 કક્ષા માટે આપણે સહવયવ શ્રેણિક કેવી રીતે શોધવાનો એ જોયું. બંને એક્ઝામ્પલો છે એની અંદર થોડું ઓબ્ઝર્વેશન ખાસ કરી દો તમે. બંનેમાં ફરક શું પડે છે? દ્વિહાર એટલે કે 2x2 કક્ષાનું શ્રેણિક હોય ત્યારે તો જોઈ શકો છો અહીંયા 1 અને 4 છે. તો જ્યારે અહીંયા ઓબ્ઝર્વેશન કરો કેટલા થઈ જાય 4 અને 1. એટલે કે આ અગ્ર વિકર્ણ છે આપણો. અહીંયા અગ્ર વિકર્ણ કેટલો છે તો જોઈ શકો છો તમે. તો અગ્ર વિકર્ણ 1 4 છે, તો અહીંયા કેટલો થઈ જાય છે 4 અને 1. તો ઓબ્ઝર્વેશન, તો અગ્ર વિકર્ણ છે એના ઘટકોની અદલ બદલ કરવાની. અને પ્રતિવિકર્ણમાં તો અહીંયા પ્રતિવિકર્ણ 2 and +3 છે, તો અહીંયા -2 and -3 થઈ જાય. તો પ્રતિવિકર્ણની શું બદલવાની? નિશાની બદલ. તો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. તો 2x2 કક્ષાનો શ્રેણિક હોય એટલે કે 2x2 કક્ષાનો શ્રેણિક હોય તો હંમેશા શું ધ્યાનમાં રાખવાનું કે જે અગ્ર વિકર્ણ હોય એ અગ્ર વિકર્ણના ઘટકોની અદલ બદલ 1 4 તો 4 1 ડાયરેક્ટ સહવયવ શ્રેણિક શોધવા માટે અગ્ર વિકર્ણના ઘટકોની અદલ બદલ અને પ્રતિવિકર્ણની શું કરવાની? નિશાની બદલ. ક્લિયર? ઉપરનો ટોપિક આપણે ABCD પ્રમાણે હતો એ પણ જોઈ લો એટલે તમને કોન્સેપ્ટ વધુ ક્લિયર થઈ જાય. અહીંયા જોઈ શકો ABCD અગ્ર વિકર્ણ કયો? AD, તો એનો કયો થઈ ગયો? DA. અગ્ર વિકર્ણના ઘટકોની અદલ બદલ અને પ્રતિવિકર્ણ B and C હતા તો શું લખવાનું? -B -C. અને જો કદાચ માઇનસ આપે તો માઇનસ શું કરી દેવાના? પ્લસ. એ પ્રમાણે નિશાની ચેન્જ કરવાની રહેશે. તો કોન્સેપ્ટ સૌને ક્લિયર થઈ ગયો હશે. હવે 3x3 કક્ષાનો શ્રેણિક લઈશું. એની થિયરી ન સમજાવતા આપણે શું કરશું? ડાયરેક્ટ એક્ઝામ્પલ જે સ્વાધ્યાયનો આપેલો છે એ જ આપણે અહીંયા લઈ લઈશું, જેથી શું તમારે કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જાય અને સ્વાધ્યાય પણ આપણી સાથે સાથે સોલ્યુશન થઈ જાય. ચલો ત્યારે 3x3 કક્ષાનો શ્રેણિક. હવે 3x3 કક્ષાનો શ્રેણિક છે એ આપણને આ પ્રમાણે ધારો કે આપેલો છે. એને શું શોધવાનું છે? સહવયવ શ્રેણિક. તો પહેલા જે શ્રેણિક આપેલું હોય એ શ્રેણિકના આપણે શું શોધી લેવાના? સહ અવયવ શોધવાના. શું શોધવાના? સહઅવયવ. એટલે દરેક ઘટક છે એના પહેલા આપણે શું કરી દઈશું? સહઅવયવ દર્શાવી દઈશું. ધારો કે અહીંયા આપણી પાસે હાર અને સ્તંભ છે એના સ્થાન આપણને ખ્યાલ જ છે તો આપણે દર્શાવી દઈએ. તો પહેલો A11, A12, A13, A21, A22, A23, A31, A32 and A33. દરેકની નિશાની આપણને ખ્યાલ જ છે. ત્રિહા નિશ્ચયકની નિશાની આપણે જોઈ લીધી હતી. કઈ હતી પહેલા? તો પહેલો પ્લસ, માઇનસ એન્ડ પ્લસ. એટલે કે બીજી સ્તંભ માટે માઇનસ પ્લસ માઇનસ, અહીંયા પ્લસ માઇનસ એન્ડ કેટલી હતી? પ્લસ. દરેકની પહેલેથી મૂકી દેવાની નિશાની. અને શોર્ટ ટ્રીક છે એ આપણે JEE મેઇનના જે પોર્શન ચલાવીશું, વિડીયો ચલાવીશું એમાં ખાસ નોંધીશું અને બહુ ઇઝી રીતે તમને સમજાવશું. એ શોર્ટ ટ્રીક એટલા માટે નથી આપતો કે આપણે બોર્ડ છે એની અંદર થિયરી બેઝ વધુ ક્લિયર હોવો જરૂર છે અને ત્યાં લખાણ માગે છે. ત્યાં આગળ જવાબની જરૂર નથી કે ભાઈ કે તમે શોર્ટ ટ્રીકમાં જવાબ લાવી દીધો એટલે કમ્પ્લીટ. નહીં, કોન્સેપ્ટ સાથે જરૂરી છે એટલા માટે. ચલો A11 એનો સહઅવયવ લઈ લો. તો પહેલો ઘટક 1 1 છે તો 1 ની હાર અને સ્તંભ કેન્સલ કરી દો. માટે જોઈ લો 3 0, અહીંયા 0. તો આપણો પહેલો ઘટક કેટલો મળ્યો? 0 મળ્યો. -1 એની હાર અને સ્તંભ કેન્સલ કરી દો. 3 તરી 9, અહીંયા જોઈ શકો છો -2. તો 3 તરી 9 અને માઇનસ આપણી ફરજિયાત નિશાની અને અહીંયા ઘટકની નિશાની જોઈ શકો છો કેટલી મળી? તો -1 ને આ કેન્સલ કરી દો તો -2 × 1 તો માઇનસ +2. તો માટે આપણો જવાબ કેટલો આવ્યો? -11. ચલો 2 ની વારી.
2 હાર અને સ્તંભ કેન્સલ કરી દો 0 × 3 0 આ પણ 0 તો આપણને 0 મળે છે પહેલી હાર છે એના દરેકના સહવયો આપણે શોધી લીધા હવે બીજી હાર માટે વાત કરીએ 3 ની હાર અને સ્તંભ કેન્સલ કરી દો માટે 3 નો -1 સાથે ગુણાકાર અહીંયા તો કેવું થયો 0 તો -3 -0 બરાબર આપણો જવાબ કેટલો મળ્યો +3 કમ્પ્લીટ ચલો ત્યારે હવે આગળ 0 ની હાર અને સ્તંભ કેન્સલ કરી દો 3 × 3 -2 બરાબર કેટલા 1 -2 છે હાર અને સ્તંભ કેન્સલ કરી દો 0 નો 1 સાથે 0 એન્ડ અહીંયા -1 છે તો 0 -+1 પરંતુ આગળ નિશાની આપણી કેટલી છે માઇનસ તો માટે આપણો સહવય કેટલો મળ્યો માઇનસ ફરી વાર જોઈ લેજો -2 છે એનો હાર અને સ્તંભ કેન્સલ કરી દો અહીંયા કેટલો દર્શાવી દીધો પહેલા 0 પછી અહીંયા કયો ઘટક મળ્યો આપણી પાસે -1 અને વચ્ચે ફરજિયાત નિશાની કઈ હોય છે માઇનસ તો +1 થયા પરંતુ સહવયના ઘટકની નિશાની આપણે કઈ દર્શાવવાની છે માઇનસ તો માટે -1 જવાબ થયો બીજી હાર અહીંયા કમ્પ્લીટ કરી દીધી હવે ત્રીજી હાર અને સ્તંભ કેન્સલ કરી દો -2 નો -1 સાથે ગુણાકાર +2 -0 માટે જવાબ કેટલો આવ્યો +2 હવે 0 છે તો 0 નો સહવય તમે કેટલું લખી દેશો 0 જ લખી દેશો એવું જરૂરી છે નહીં મગજમાં બેસાડી દેવાનું 0 નો સહવય 0 હોય એવું જરૂરી નથી જોઈ શકો છો તમે હાર અને સ્તંભ કેન્સલ કરી દો કેન્સલ કરી દીધું કેટલા થઈ ગયા -2 × 1 -2 એન્ડ જોઈ શકો 3 × 2 6 કમ્પ્લીટ 0 ની હાર કેન્સલ સ્તંભ કેન્સલ -2 × 2 એન્ડ અહીંયા 3 × 2 = 6 કમ્પ્લીટ તો જવાબ આપણો કેટલો થયો 6 × 2 = 8 માટે અહીંયા કેટલા થઈ ગયા +8 હવે લાસ્ટ ઘટક 3 હાર અને સ્તંભ કેન્સલ કરી દો અહીંયા જોઈ શકો 0 પછી કેટલા -3 એટલે માઇનસ કેવા થઈ ગયા +3 માટે જવાબ આપણો કેટલો મળ્યો કે +3 મળ્યો આ દરેક ઘટકને આપણે શું શોધી લીધા સહવય માટે એડજોઇન્ટ ઓફ એ શું વાત કરી શોધવાનું હારમાં લખવાનું સ્તંભમાં એટલે કે ટ્રાન્સપોઝ લેવાનું છે આપણે તો પહેલી હાર છે 0 -11 0 તો 0 -11 0 પહેલી હારનો પહેલો સ્તંભ દર્શાવી દીધો અહીં જોઈ શકો 3 1 -1 3 1 -1 અહીંયા 2 8 3 2 8 and 3 તો આ શ્રેણિક આપેલો છે એનો સહવય શ્રેણિક આપણને આ મળ્યો કહેવાય લગભગ આપણો કોન્સેપ્ટ એકદમ ક્લિયર હવે થઈ ગયો હશે શું કરવાનું શ્રેણિક હોય નો સહ અવયવ શ્રેણિક શોધવા માટે પહેલા શું શોધવાના એના સહઅવયવ શોધવાના અને સહઅવયવ લખવાના કેવી રીતે તો કે આપણે અહીંયા હારમાં લખેલું છે પરંતુ એનો શું લઈ લેવાનું ટ્રાન્સપોઝ એટલે કે અહીંયા સહઅવયવ શ્રેણિકમાં શું લખવાનું સ્તંભમાં દર્શાવવાનું રહેશે દરેક હાર છે એનો સહ અવયવ સ્તંભમાં દર્શાવવાનો કમ્પ્લીટ હવે આ જે સહઅવયવ છે એ સહઅવયવ શ્રેણિક ના આધારે આપણે ગુણધર્મ પણ જોઈ લઈએ તો ગુણધર્મ કયો છે તે તો અહીંયા નોંધ ખાસ રાખવાની શ્રેણિક એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો હંમેશા જવાબ નિશ્ચાયક એ ઇન્ટુ શ્રેણિક આઈ જેટલો મળે શું વાત કરીએ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ કરો તો બરાબર કરીને આપણને જવાબ કેટલો મળશે નિશ્ચાયક એ ઇન્ટુ આઈ શ્રેણિક મળશે અને બરાબર આપણે એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ પણ કરી શકો છો એટલે કે ક્રમના નિયમનું અહીંયા પાલન થાય છે
બંનેમાંથી કોઈ પણ ગુણાકાર કરો. આપણે જે અહીંયા એક્ઝામ્પલ લીધા છે એનો જ કોન્સેપ્ટ સાથે આપણે ક્લિયર કરી દઈએ. ધારો કે આની જ વાત કરીએ. આ શ્રેણિક છે એનો સહવાય ઓલરેડી આપણે શોધી લીધો છે. પેલો 2/2 કક્ષાનો શ્રેણિક હતો તો એના માટે a ઇન્ટુ એડજન્ટ ઓફ a. બરાબર, જોઈ લેજો. આ શ્રેણિક છે એ આપણે દર્શાવી દઈએ. કયો છે 1 2 3 4 1 2 3 4. એનો એડજન્ટ ઓફ a હવે ડાયરેક્ટ આપણને આવડે જ છે, જોવાની જરૂર નથી. અગ્રવિકર્ણના ઘટકોની અદલ બદલ એન્ડ પ્રતિવિકર્ણની નિશાની બદલ. ચલો, કમ્પ્લીટ થઈ ગયું. બરાબર કે નહીં? ગુણાકાર કરતા પણ આવડે છે. હવે ચલો, ગુણાકાર માટે શું વાત કરી હતી કે બીજા શ્રેણિકને ધ્યાનમાં રાખવાનું અને એના જે સ્તંભ હોય એને લેવાના અને સ્તંભ લઈને ગુણવાનું હારમાં. બરાબર, ચલો પહેલો સ્તંભ લઈ લો. પહેલો સ્તંભ 4 - 3 લેવાનો સ્તંભ ગુણવાનું હારમાં. તો 4 એકા 4 -3 દુ કેટલા થશે? 6. કમ્પ્લીટ. 4 તરી 12 -12. અહીંયા બીજા સ્તંભની વારી આવી. -2 એકા -2. અહીંયા +2 -2 તરી કેટલા થશે? -6. અને અહીંયા 1 ચોગુ 4. કમ્પ્લીટ. હવે આ જવાબ છે એ આપણે આ પ્રમાણે દર્શાવી દઈએ. બરાબર કરીને કેટલો થયો? -2. અહીંયા 0, આ પણ 0. અહીંયા કેટલા? -2. તો અહીંયા આપણી પાસે દરેક ઘટક છે એની અંદરથી સામાન્ય કેટલા દેખાય છે? -2. બરાબર. અને અંદર કેટલા વધશે? તો 1 0 0 1. તો આપણી પાસે જવાબ કેટલો મળ્યો? -2i મળ્યો. હવે આપણે જે આ શ્રેણિક ઉદાહરણ તરીકે લીધો હતો 1 2 3 4 એનો નિશ્ચાયક શોધી લઈએ. તો નિશ્ચાયક a બરાબર જોઈ શકો 4 એકા 4 -2 તરી 6 બરાબર કેટલો જવાબ આવ્યો? -2. તો નિશ્ચાયક નો -2 ઓબ્ઝર્વેશન કરી શકો છો. ખાસ આપણી પાસે જે a ઇન્ટુ એડજન્ટ ઓફ a કેટલો મળ્યો? -2 * i. અહીંયા કેટલો મળ્યો આપણી પાસે નિશ્ચાયક? -2. તો અહીંયા -2 * i છે અને નિશ્ચાયક છે તો નિશ્ચાયક a ઇન્ટુ હું i કરી દઉં તો આપણી પાસે -2 ઇન્ટુ કેટલા મળે? i. આ તો આપણો કયો? a ઇન્ટુ એડજન્ટ ઓફ a દર્શાવે છે. તો આના પરથી કોન્સેપ્ટ તમારે શું નક્કી કરી દેવાનો કે a ઇન્ટુ એડજન્ટ ઓફ a એટલે જે શ્રેણિક આપી હોય એનો આપણે શું લઈ લેવાનો? ફરજિયાતપણે નિશ્ચાયક લઈ લેવાનો. નિશ્ચાયક લીધા બાદ એની સાથે એકમ શ્રેણિકને ગુણ દો એટલે આપણે a ઇન્ટુ એડજન્ટ ઓફ a નું મૂલ્ય થઈ ગયું. એટલે કે એ શ્રેણિક આપણને મળી જશે. કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું હશે. બરાબર. એ જ પ્રમાણે તમે આ ત્રિહા શ્રેણિક જે આપણે લીધો હતો એટલે કે 3/3 કક્ષાનું શ્રેણિક આપણે જોયો હતો. એ 3/3 કક્ષાનું શ્રેણિક છે એને પણ આ પ્રમાણે ગુણધર્મની રીતે દર્શાવી શકાય છે. એટલે કે ધારો કે આ જે છે એનું એક્ઝામ્પલ આપણે લીધું છે તો એનો જવાબ આપણે શોધવો હોય તો આપણે શું કરત? તો સૌપ્રથમ a ઇન્ટુ એડજન્ટ ઓફ a શોધત. a ઇન્ટુ એડજન્ટ ઓફ a શોધત. હવે આ બંનેનો ગુણાકાર આપણે કરશું એટલે જવાબ કેટલો આવશે? તો તમે જાતે કરી શકો છો. એ જાતે કર્યા બાદ તમે જોશો તો અહીંયા જવાબ આપણને 11 ઇન્ટુ i મળશે. કેટલો મળશે? 11 ઇન્ટુ i. અને 11 ઇન્ટુ i છે એ કોના જેટલું થશે? તો તમે ઓબ્ઝર્વેશન કરશો તો આ જે શ્રેણી છે એનું નિશ્ચાયકનું મૂલ્ય શોધો તો એ નિશ્ચાયકનું મૂલ્ય કેટલું મળશે આપણને? 11. એનો અર્થ કે આપણો જવાબ નિશ્ચાયક ઇન્ટુ i જેટલો દર્શાવશે. બરાબર. તો તમે જાતે પ્રેક્ટિસ કરીને આ પણ ત્રિહાર
એટલે કે 3x3 કક્ષાનો શ્રેણિક છે એના માટે પણ આ સાબિતી આપી શકો છો. બરાબર. સ્વાધ્યાયનો જે એક્ઝામ્પલ લઈ લીધો છે જેથી આપણે સ્વાધ્યાય પણ સોલ્યુશન થઈ જાય. તો આ કોન્સેપ્ટ આપણે કયો પૂરો કર્યો? સહ અવયવ શ્રેણિક કોને કહેવાય? 2x2 કક્ષા માટે અને 3x3 કક્ષા માટે. શું કરવાનું? શોધવાનું હારમાં પણ લખવાનું સમમાં. એટલે કે જે શ્રેણિક હોય એ શ્રેણિકના સહ અવયવો શોધીને એને ટ્રાન્સપોઝ શ્રેણિક દર્શાવવાનું રહેશે. અને આ ગુણધર્મ ખાસ ધ્યાનમાં રાખવાનો, a ઇન્ટુ એડજન્ટ ઓફ a બરાબર કેટલા થાય? નિશ્ચાયક a ઇન્ટુ i. બરાબર. ચલો ત્યારે નેક્સ્ટ ટોપિકના ઉપર. હવે ચોરસ શ્રેણિકનું નિશ્ચાયક. ચોરસ શ્રેણિકનું નિશ્ચાયક એટલે કે આપણી પાસે જે શ્રેણિક હવે દર્શાવીશું એ કેવા હશે? તો 2x2 કક્ષાનો હોય અથવા 3x3 કક્ષાનો હોય તો અહીંયા ચોરસ શ્રેણિક બની શકે. એક્ઝામ્પલ આપણે દર્શાવીએ તો આપણને ખ્યાલ આવી જશે. એક્ઝામ્પલ તરીકે શ્રેણિક a બરાબર આપણે દર્શાવી દઈએ a b c and d. તો અહીંયા કક્ષા કેટલી છે? 2x2. એટલે જે ચોરસ શ્રેણિક હશે એના માટે જ નિશ્ચાયક આપણને મળી શકે છે. અને ઓલરેડી આપણે સમજી ગયેલા છીએ આગળ કે નિશ્ચાયક હંમેશા કેવો હોવું જોઈએ? ચોરસ જ હોવું જોઈએ. કે બે હાર હોય તો સમની સંખ્યા પણ કેટલી હોવી જોઈએ? 2. 3 સ્તંભ હોય તો હારની સંખ્યા પણ કેટલી હોવી જોઈએ? 3. તો હાર અને સમની સંખ્યા સમાન હોય તો જ એ શું થાય? ચોરસ કહેવાય. હવે આ ચોરસ શ્રેણિક આપેલો છે એનો નિશ્ચાયક, એનો અર્થ એવો દર્શાવે કે આપણે બે ઊભી લાઈનો વડે આમ દર્શાવી દેવાનું. બરાબર. અહીંયા શ્રેણિક છે, નિશાની હટાવીને આપણે નિશ્ચાયકની દર્શાવી દેવાની a b c and d. અને પાછા માનાંકે વાંચતા નહીં. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે શું બોલે છે કે માનાંકે ન બોલાય. શું બોલવાનું? નિશ્ચાયક a બોલવાનું. શું બોલવાનું? નિશ્ચાયક a. તો નિશ્ચાયક a છે એનું મૂલ્ય આપણને શોધતા આવડે છે. કેવી રીતે? ad માઇનસ કેટલા? bc. તો આ શ્રેણિક છે એ ચોરસ શ્રેણિકનું નિશ્ચાયક છે અને એ નિશ્ચાયકનું મૂલ્ય આપણને આ પ્રમાણે મળે છે. આવી જ વાત આપણે ત્રિહાર નિશ્ચાયક માટે પણ કરી શકાય. એક્ઝામ્પલ તરીકે આપણે કેપિટલ A શ્રેણિક આપણો ફેવરિટ ઉદાહરણ લઈ લો. 1 2 3 4 5 6 7 8 9. યાદ આવી ગયું હશે. તો આ ચોરસ શ્રેણિક છે એનો હું નિશ્ચાયક શોધું. તો નિશ્ચાયક કી ઓલરેડી આનું મૂલ્ય આપણે શોધતા શીખી ગયા છીએ. તો નિશ્ચાયક કી 1 2 3 4 5 6 7 8 9. તો આનું મૂલ્ય કેટલું મળે છે આપણને? 0 મળે છે. આપણે યાદ રખાવતા પણ શીખવાડી દીધું છે કે ક્રમિક સંખ્યાઓ આપેલી હોય તો હંમેશા એ પ્રકારના નિશ્ચાયકનું મૂલ્ય કેટલું થાય? 0. જે પહેલા જ કોન્સેપ્ટમાં આપણે જોઈ લીધું છે. ચલો, ચોરસ શ્રેણિકનું નિશ્ચાયક છે એ આ પ્રમાણે દર્શાવી શકાય. હવે એ ના આધારે બે બીજા કોન્સેપ્ટ, અસામાન્ય શ્રેણિક કોને કહેવાય અને સામાન્ય શ્રેણિક કોને કહેવાય? તો પહેલો કોન્સેપ્ટ અસામાન્ય શ્રેણિક માટે કે જે શ્રેણિક તમને આપેલું હોય આ પ્રમાણે એ શ્રેણિક છે એનો તમે નિશ્ચાયક લો અને એ નિશ્ચાયક નું મૂલ્ય કેટલું મળે? 0 મળે. નિશ્ચાયકનું મૂલ્ય કેવું મળે? 0 મળે. તો એ પ્રકારના શ્રેણિકને કયો શ્રેણિક કહેવાય? અસામાન્ય શ્રેણિક કહેવાય. તો સામાન્ય માટે આપણે શું લખી દઈશું અહીંયા? નિશ્ચાયક does not equal 0. જો નિશ્ચાયકનું મૂલ્ય does not equal 0 હોય તો જ એને સામાન્ય શ્રેણિક કહેવાય અને સામાન્ય શ્રેણિક ના હોય એને શું કહેવાય? અસામાન્ય શ્રેણિક કહેવાય. એટલે કે નિશ્ચાયકનું મૂલ્ય કેટલું હોય? 0 હોય. એક્ઝામ્પલ ધારો કે આપણી પાસે શ્રેણિક A છે. એ શ્રેણિક છે અહીંયા દર્શાવી દો 1 2 4 and 2. આ શ્રેણિક છે એનો હું નિશ્ચાયક લઈ લો. તો નિશ્ચાયક લેતા તમે જોઈ શકો છો કેટલા થશે? 4 એકા 4 માઇનસ 2 દુ 4 બરાબર કેટલા? 0. તો કેટલું મૂલ્ય મળ્યું? 0. તો નિશ્ચાયકનું મૂલ્ય કેટલું મળે? 0. તો આ પ્રકારના શ્રેણિકને કયો શ્રેણિક કહેવાય? અસામાન્ય શ્રેણિક કહેવાય.
પરંતુ જો a બરાબર 1 2 3 4 આ પ્રમાણે દર્શાવ્યો હતો અને આનો નિશ્ચયક તમે લો તો 4 - 6 -2 ડઝ નોટ ઇક્વલ 0. એનો અર્થ કેવો દર્શાવે? સામાન્ય શ્રેણિક કહેવાય. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. તો સામાન્ય શ્રેણિક એટલે શું કહેવાય? જે શ્રેણિક આપ્યો હોય એ શ્રેણિક છે, એનું નિશ્ચયક છે, એનું મૂલ્ય ડઝ નોટ ઇક્વલ 0. અને અસામાન્યનો અર્થ એવો દર્શાવે જે શ્રેણિક છે એનું નિશ્ચયકનું મૂલ્ય ઇક્વલ 0 છે. એક બીજું ઉદાહરણ લઈ લઈએ. અજ્ઞાત સ્વરૂપ માટે કોઈ અચળ પદ શોધવાનું અથવા ચલ પદ શોધવાનું એ પ્રમાણે. એક્ઝામ્પલ તરીકે આપણી પાસે આ શ્રેણિક આપેલો છે. એ શ્રેણિક છે x 2 3 એન્ડ અહીંયા આપી દઉં આપણે કેટલા 6. આ શ્રેણિક એ છે અને એનું નિશ્ચયક છે. એ નિશ્ચયકનું મૂલ્ય આપણી પાસે કેટલું છે? 10 છે. તો x શોધો. આવો કોઈ કોન્સેપ્ટ આપ્યો છે MCQ માટે, ગુજકેટ માટે ધ્યાન રાખવાનું. અહીંયા આપણને જે દર્શાવે છે એ મુજબ નિશ્ચયકનું મૂલ્ય કેટલું છે? 10. તો આપણે નિશ્ચયકનું મૂલ્ય 10 લઈને દોડવાનું. આ શ્રેણિક છે એનું નિશ્ચયક લઈ લો x 2 3 6 બરાબર કેટલા? 10. મૂલ્ય શોધતા આપણને આવડે છે. કેટલા થશે? 6x માઇનસ કેટલા દર્શાવી દઉં? 6 બરાબર કેટલા? 10. માટે 6x છે -6 પેલો જશે તો +6 એટલે કેટલા થશે? 10 ને 6 16. 16 ભાગ્યા 6 એટલે આપણી પાસે કેટલા વડે ભાગ ચાલે? તો 2 8 અને 2 તરી 6. તો x નું મૂલ્ય 8/3 થયું. તો આ પ્રમાણે ચોરસ શ્રેણિક હોય તો ચોરસ શ્રેણી નિશ્ચયક આ પ્રમાણે લેવાય. એના ઉપરથી આપણે બે કોન્સેપ્ટ શીખ્યા, અસામાન્ય શ્રેણિક અને સામાન્ય શ્રેણિક. અસામાન્ય શ્રેણિક એટલે નિશ્ચયકનું મૂલ્ય 0 અને સામાન્ય શ્રેણિક એટલે નિશ્ચયકનું મૂલ્ય ડઝ નોટ ઇક્વલ 0. અને આ પ્રમાણે પણ જોઈ લીધું. તમને ઘણીવાર MCQ અને JEE માટે ખાસ અસામાન્ય અને સામાન્ય શ્રેણિકના આધારે અંતરાલ સ્વરૂપના એક્ઝામ્પલ પૂછે છે. આપણે એવા ટોપિક ચલાવવાના જ છીએ જે વધારાના એક્ઝામ્પલ છે એની અંદર. ચલો હવે આપણો સૌથી બેસ્ટ કોન્સેપ્ટ વ્યસ્ત શ્રેણિક કોને કહેવાતી? વ્યસ્ત શ્રેણિક શોધવા માટે આપણે કેટલી મેથડો એપ્લાય કરશું? તો પહેલી જે આ મેથડ છે એ આપણે સહઅવયજ જે ટોપિક આપણે જોઈ લીધો એના આધારે શોધીશું. બીજી મેથડ શ્રેણિક ચેપ્ટર છે એની અંદરથી આપણે એક સ્વાધ્યાય કટ મારી હતું, કયું? 3.4 જે કોન્સેપ્ટ વ્યસ્ત શ્રેણિક શોધવા વાળું જ છે. તો કેટલી રીતે શોધી શકાય વ્યસ્ત શ્રેણિક? આપણે બે રીતે શોધી શકાય. એક, આપણે જે 3.4 કટ મારતું એને હાર સંક્ષેપણ, એસિલોન પદ્ધતિ અથવા હારની પ્રક્રિયાઓ એવું નામ છે. અને પહેલો ટોપિક આજે શીખવાડી છે જે સાદી અને ઇઝી રીત છે. કઈ? વ્યસ્ત શ્રેણિક શોધવાનો. કોની મદદથી? સહ અવયવજની મદદથી. તો કેવી રીતે શોધવાનું, એની શરત કઈ છે એ આપણે જોઈ લઈએ અને એનો બેઝિક એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. વ્યસ્ત શ્રેણિક છે એના માટે તો આપણી પાસે વ્યસ્ત શ્રેણિક શોધવા માટે ક્યારે અને કેવી રીતે પદ હોય? તો AB = BA બરાબર I થવું જોઈએ. તો જ કે અહીંયા B ને A નો વ્યસ્ત કહેવાય. આ બેઝિક ખાલી કોન્સેપ્ટ એમને એમ ધ્યાનમાં લેવાનો, જેથી તમારે શું ખ્યાલ આવી જાય કે AB બરાબર BA. ગમે તે એકને કરતા બનાવો, કાં તો A ને કાં તો B ને, તો એકબીજાના વ્યસ્ત શ્રેણિક કહી શકાય. અને વ્યસ્ત શ્રેણિક શોધવા માટે પહેલું સ્ટેપ કે સૌ પ્રથમ જે શ્રેણિક આપ્યો હોય એ શ્રેણિક છે એનો નિશ્ચયક તમારે લેવાનો. શું લેવાનો? નિશ્ચયક. અને એ નિશ્ચયકનું મૂલ્ય કેટલું થવું જોઈએ? ડઝ નોટ ઇક્વલ 0. ટૂંકમાં વ્યસ્ત શ્રેણિક શોધવા માટેની શરત કઈ કે આપેલ શ્રેણિક છે એ હંમેશા કેવો હોવો જોઈએ? સામાન્ય શ્રેણિક હોવો જોઈએ. બીજું સ્ટેપ આપણું, દરેક ઘટક છે એના સહઅવયવનો ઉપયોગ કરીને આપણે શું શોધી લેવાનું?
એડજન્ટ ઓફ એ શોધવાનો. શું શોધવાનો? એડજન્ટ ઓફ એ, સહ અવયવો શ્રેણિક, જે આપણે આગળ કોન્સેપ્ટ જોઈ લીધો છે. દરેક ઘટક છે એના હારમાં સહઅવયવ શોધવાના, પરંતુ લખવાનું કોની અંદર? સ્તંભમાં. એડજન્ટ ઓફ એ દર્શાવો ત્યારે. અને ત્રીજું સ્ટેપ કયું? એ ઇનવર્સ. અને એ ઇનવર્સ છે એનું શોધવાનું સૂત્ર 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજન્ટ ઓફ એ આ દર્શાવે છે. એટલે કોઈ પણ શ્રેણિક આપેલ હોય એનો વ્યસ્ત શ્રેણિક શોધવા માટે પહેલા નિશ્ચાયક ડઝ નોટ ઇક્વલ 0 શોધી લેવાના, પછી શું શોધી લેવાનું? એનો એડજન્ટ ઓફ એ એટલે સહઅવયવ શ્રેણિક શોધી લેવાનું, અને પછી આ સૂત્ર મુજબ મૂકી દો એટલે આપણને એ શ્રેણિકનો કયો શ્રેણિક મળી જાય? વ્યસ્ત શ્રેણિક મળે છે. અને વ્યસ્ત શ્રેણિકને શેના વડે દર્શાવવાનો? એ ની ઘાતમાં કેટલા લખવાના? -1. અને વંચાય એ ઇનવર્સ. શું વંચાય? એ ઇનવર્સ અથવા ઇનવર્સ ઓફ એ એવું પણ બોલી શકો છો. ચલો, તો આપણે સ્વાધ્યાયની અંદર એક દ્વિહાર એટલે કે 2x2 કક્ષાનો શ્રેણિક આપેલો છે. એ એક્ઝામ્પલ છે એ ન લેતા આપણે બીજું એક્ઝામ્પલ લઈ લઈએ અને એ એક્ઝામ્પલ તમારે પ્રેક્ટિસ માટે રાખીએ. ચલો, એક્ઝામ્પલ તરીકે કેપિટલ એ આપણું ફેવરેટ ઉદાહરણ 1 2 3 4 એનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવતો હોય તો મેળવો. અસ્તિત્વ ધરાવતો હોય એનો અર્થ એવો દર્શાવે છે નિશ્ચાયક ડઝ નોટ ઇક્વલ 0 મૂલ્ય થવું જોઈએ. એટલે કે સામાન્ય શ્રેણિક હોય તો જ એનો વ્યસ્ત શ્રેણિક મળે, નહીતર વ્યસ્ત શ્રેણિક મળે ન મળે. ચલો, તો આ કોન્સેપ્ટનો યુઝ કરવાનો છે. તો આપણી પાસે શ્રેણિક એ આપેલો છે. શ્રેણિક એ છે એનો પહેલા નિશ્ચાયક શોધી લઈએ. 1 2 3 4 નિશ્ચાયક 4 એકા 4 -6 બરાબર -2. -2 એ કેવા કહેવાય? તો ડઝ નોટ ઇક્વલ 0. એનો અર્થ એ દર્શાવે કે એ ઇનવર્સ શું દર્શાવે છે? અસ્તિત્વ ધરાવે છે. અસ્તિત્વ ધરાવે છે. એ ઇનવર્સ અસ્તિત્વ ધરાવે છે તો એનો શું શોધવાનો? સહ અવયવ શોધવાનો. સહ અવયવ અને દ્વિહાર શ્રેણિક છે એટલે કે 2x2 કક્ષાનો શ્રેણિક હોય તો એનો સહઅવયવ શ્રેણિક કયો? તો આપણે ડાયરેક્ટ સૂત્ર શીખી ગયા છીએ, એડજન્ટ ઓફ એ. શું વાત કરી હતી આપણે? અગ્રવિકર્ણના ઘટકોની અદલ બદલ અને પ્રતિવિકર્ણ છે એની નિશાની બદલ. તો આ આપણો શ્રેણિક એ છે એનો સહઅવયવ શ્રેણિક રેડીમેડ આપણે મળી ગયો. હવે કયો ટોપિક આપણો મેઇન છે તે વ્યસ્ત શ્રેણિક. સૂત્ર દર્શાવી દો. એ ઇનવર્સ બરાબર 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજન્ટ ઓફ એ બરાબર 1 નિશ્ચાયક એ કેટલું મૂલ્ય મળ્યું? -2. એડજન્ટ ઓફ એ 4 -2 -3 and +1. આ વ્યસ્ત શ્રેણિક દર્શાવે છે. જો આ ઘણીવાર અમુક એક્ઝામ્પલ હોય છે એની અંદર જો ભાગાકારમાં હોય ગુણાકારમાં હોય તો એની અંદર ગુણી દે છે, અથવા ભાગાકારમાં હોય તો ભાગી દે છે, અને આ પ્રમાણે દર્શાવી દો તો પણ જવાબ આપણો સાચો છે. જો ભાગવું હોય તો આપણે શું કરી શકીએ? તો -2 ને દરેકને ભાગી દો ઘટકને, તો અહીંયા કેટલા થશે? 4 ભાગ્યા -2 તો -2 -2 ભાગ્યા -2 તો કેટલું થશે? 1. અહીંયા -+3/2 આને ભાગી દો તો -1/2. તો આ મૂળ શ્રેણિક છે એનો કયો શ્રેણિક દર્શાવે છે? વ્યસ્ત શ્રેણિક દર્શાવે છે. તો આપનો કોન્સેપ્ટ વ્યસ્ત શ્રેણિક શોધવા માટેનો ક્લિયર થઈ ગયો હશે. આપણે કોના માટે જોયું? 2x2 કક્ષા માટે. તો સાહેબ 3x3 કક્ષાનો એક દર્શાવી દો એટલે આપણે શું હજી પણ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. બરાબર? ચલો ત્યારે નેક્સ્ટ 3x3 કક્ષાનો 3x3 કક્ષાનો શ્રેણિક એનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો હોય તો શોધો. આપણને શ્રેણિક એ આ પ્રમાણે આપેલો છે. સ્વાધ્યાયનો જે એક્ઝામ્પલ આપણે લઈ લીધું છે. શ્રેણિક એ બરાબર આપણને આપ્યો હોય તો કે એનું વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો હોય તો શોધો. તો આપણે તો શોધવાનું શું? પહેલા અસ્તિત્વ ધરાવે છે કે નથી ધરાવતો? કન્ડિશન કઈ? નિશ્ચાયક શોધી લો. નિશ્ચાયક ડાયરેક્ટ જ શોધી લઈશું. ક્યાંથી વિસ્તરણ કરશો? પહેલા સ્તંભથી 1
हार અને સમ કેન્સલ कर दो 4 दूना 8 माइनस चलो हार અને સમ કેન્સલ કરતા 8 થઈ ગયા અહીંયા કેટલા થશે માઇનસ માઇનસ પ્લસ 6 માઇનસ 0 પ્લસ 3 ની હાર અને સમ કેન્સલ कर दो કેટલા થશે 3 માઇનસ આપડા ફરજિયાત નિશાની આપી દીધી ચલો અહીંયા 3 થઈ ગયા અહીંયા શું થશે 4 चलो ત્યારે બરાબર 8 માંથી 6 જશે 2 અહીંયા 3 માંથી 4 જશે તો -1 -1 * 3 -3 બરાબર -1 ડઝ નોટ ઇક્વલ કેટલા 0 આનો અર્થ એવો દર્શાવે છે કે A ઇન્વર્સ શું થાય છે અસ્તિત્વ ધરાવે છે હવે બીજું સ્ટેપ સહ અવયવજ A11 A12 A13 A21 A22 A23 A31 A32 and A33 બરાબર ઘટકની દરેક નિશાની આપણે જાણીએ છીએ સ્થાન મુજબ કઈ પ્લસ માઇનસ અહીંયા પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને શું દર્શાવી દેશો પ્લસ દરેક ઘટકનો સહવય શોધી લઈએ પહેલો વારો કનો 1 નો 1 ની હાર અને સમ કેન્સલ 4 દુ 8 -6 તો 8 -6 બરાબર જવાબ કેટલો મળ્યો આપણને 2 હવે -1 નો તો -1 છે એની હાર કેન્સલ અને સમ કેન્સલ 4 એ 0 માઇનસ કેટલા 9 તો 0 માઇનસ આવશે પછી -9 માઇનસ क्या कर दो +9 આથી આપણો જવાબ -9 જોઈ શકો છો પરિવાર હાર અને સમ કેન્સલ કરી દો અહીંયા 0 અને અહીંયા કેટલા થયા -9 થાય છે અને આપણી ફરજિયાત નિશાની માઇનસ હતી માઇનસ માઇનસ +9 પરંતુ આગળ સહવયની નિશાની કેટલી છે માઇનસ તો -9 થઈ ગયા A13 2 હાર અને સમ કેન્સલ 2 0 માઇનસ 3 દુના 6 માટે -6 જવાબ મળ્યો બીજી હાર માટે 0 ની હાર અને સમ કેન્સલ કેટલા મળ્યા તો 4 એકા -4 માઇનસ અહીંયા 2 દુ -4 તો માઇનસ કેવા કરી દઉં +4 2 નો વારો હાર અને સમ કેન્સલ 4 એકા 4 માઇનસ કેટલા 6 બરાબર -2 અહીંયા કેટલો મળશે 0 છે A23 -3 માટે હાર અને સમ કેન્સલ કરી દો -2 એકા -2 અહીંયા જોઈ શકો છો -2 એકા -2 અહીંયા કેટલા થશે -3 તો માઇનસ કેવા દર્શાવી દઉં +3 3 માંથી 2 જશે તો 1 પણ કેવા 1 -1 ચલો આગળ ત્રીજી હાર માટે 3 છે 3 ની હાર અને સમ કેન્સલ કરો -3 માઇનસ કેટલા 4 બરાબર આપણો જવાબ -1 -2 ની વારી હાર અને સમ કેન્સલ કરી દો -3 -0 તો -3 -0 એટલે કે જવાબ કેટલો મળ્યો +3 હવે 4 નો વારો હાર અને સમ કેન્સલ કરી દો 2 એકા 2 માઇનસ કેટલા 0 તો 2 - 0 બરાબર કેટલો જવાબ આવ્યો 2 આપણને એડજોઇન્ટ છે એ શોધવા માટે દરેકના સહવય મળી ગયા માટે કે એડજોઇન્ટ ઓફ A શોધવાનું હારમાં લખવાનું સંપમાં એટલે કે ટ્રાન્સપોઝ દર્શાવવાનું છે જોઈ શકો છો 2 -9 અને -6 2 -9 -6
0 -2 -1, 0 -2 -1, -1 3 and 2, -1 3 and 2. આપણને શું મળી ગયું? સહ અવયવ શ્રેણિક મળી ગયું. બીજું સ્ટેપ કમ્પ્લીટ. હવે છેલ્લું સ્ટેપ વ્યસ્ત શ્રેણિક શોધવા માટે. તો વ્યસ્ત શ્રેણિક શોધવા માટેની અંદર આપણે સૂત્ર જાણીએ છીએ કે નહીં જાણતા? જાણીએ છીએ. કયું? A ઇન્વર્સ 1 નિશ્ચાયક E ઇન્ટુ એડજોઇન્ટ ઓફ E બરાબર 1 નિશ્ચાયક E. કેટલા છે? નિશ્ચાયક E નું મૂલ્ય -1 અને એડજોઇન્ટ ઓફ E 2 -9 -6, 0 -2 -1, -1 3 and 2. -1 વડે દરેક ઘટકને ગુણી દો. -2 0 +1, 9 +2 -3, 6 1 અને કેટલા? -2. તો આ આપણો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે છે તે શોધો. આવા એક્ઝામ્પલ આપણને સ્વાધ્યાયમાં બીજા 2 આપેલા જ છે, પણ એ કોના માટે? પ્રેક્ટિસ માટે. કોની? તમારી માટે. ચલો ત્યારે ચલો એક્ઝામ્પલ આપણે વ્યસ્ત શ્રેણિકનું પાછી વાર્તા એની જ. સૌપ્રથમ શું શોધવાનું વ્યસ્ત શ્રેણિક માટે? નિશ્ચાયક શોધી લો. નિશ્ચાયક ઇઝ ઇક્વલ ટુ પહેલી હારથી વિસ્તરણ કરી દો. હાર અને સમ કેન્સલ. કેટલા થશે? -cos સ્ક્વેર આલ્ફા. ફરજિયાત નિશાની આપણી કઈ? માઇનસ. ચલો હાર અને સમ કેન્સલ. -cos સ્ક્વેર અને -sin સ્ક્વેર આલ્ફા. માઇનસ બહાર કાઢ દો તો માઇનસ બહાર કાઢતા cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર આલ્ફા બરાબર જવાબ કેટલો થઈ ગયો? -1. કેવું કહેવાય? ડઝ નોટ ઇક્વલ 0. માટે શું કહેવાય? A ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. અને અસ્તિત્વ ધરાવે છે તો આપણું બીજું સ્ટેપ કયું થાય? સહવયવ શ્રેણિક શોધવા માટે. તો સહવયવ શ્રેણિક શોધવા માટે પહેલી હાર A11, A12, A13, A21, A22 and A23, A31, A32 and A33. આપણે વ્યસ્ત શ્રેણિક શોધવાની શોર્ટ ટ્રીક આપીશું. એનો એડજોઇન્ટ કેવી રીતે શોધાય એની પણ શોર્ટ ટ્રીક આપીશું. પરંતુ ક્યાં આગળ? GEE ના એક્ઝામ્પલ આપણે ચલાવશું ત્યાં આગળ. બધા જ દાખલા એકદમ ઇઝી રીતે અને શોર્ટ ટ્રીકમાં એટલા માટે કહું છું સમયનો બચાવ વ્યવસ્થિત થશે. અહીંયા માત્ર આપણે બેઝ કયો કોન્સેપ્ટનો ક્લિયર કરવાનો છે અને બોર્ડમાં કોન્સેપ્ટ ચાલે છે, શોર્ટ ટ્રીક નહીં. બરાબર? ચલો ત્યારે દરેક ઘટકની સહવયની નિશાની પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એન્ડ પ્લસ. સ્ટાર્ટિંગ કરીએ પહેલી હારથી. 1 છે એની હાર અને સમ કેન્સલ કરી દો. -cos સ્ક્વેર આલ્ફા માઇનસ કેટલા? sin સ્ક્વેર આલ્ફા. એટલે આપણી જવાબ કેટલો થયો? તો 1 ની સાથે -1 અહીંયા દર્શાવી દઉં -1. 0 છે, 0 નો સહવયવ. હાર અને સમ કેન્સલ કરી દો. અહીંયા 0 આ પણ કેટલા થયા? 0. અહીંયા આ 0 માટે હાર અને સમ કેન્સલ કરી દો. કેટલા થશે? 0 -0. પહેલી હાર કમ્પ્લીટ. બીજી હાર માટે 0 છે એની હાર અને સમ કેન્સલ કરો. અહીંયા 0 આ પણ કેવા થઈ જશે? 0. cos આલ્ફા માટે જોઈ શકો છો હાર અને સમ કેન્સલ. ધ્યાન રાખજો cos આલ્ફા એની હાર અને સમ કેન્સલ કરી દો. માટે કેટલા વધ્યા? -cos આલ્ફા. તો -cos આલ્ફા બરાબર જવાબ -cos આલ્ફા દર્શાવી દો. હવે sin આલ્ફા છે એને પકડો. હાર અને સમ કેન્સલ કરી દો. માટે sin આલ્ફા એકા sin આલ્ફા -0. તો અહીંયા sin આલ્ફા. બીજી હાર કમ્પ્લીટ. ત્રીજી હાર માટે 0 ની હાર અને સમ કેન્સલ કરી દો. માટે 0 અને આ પણ 0.
साइन अल्फा ने पकड़ो, हार અને सम कैंसल, साइन अल्फा का साइन अल्फा -0. चलो घटक माइनस कॉस अल्फा, हार અને सम कैंसल, कॉस अल्फा का कॉस अल्फा -0. દરેક ઘટકના સહવયો મળી ગયા આપણને. હવે એડજન્ટ ઓફ એ શોધી લો. માટે એડજન્ટ ઓફ એ શોધવાનું હારમાં, લખવાનું સ્તંભમાં. ચલો પહેલી હાર -1 0 and 0. તો -1 0 and 0 પરફેક્ટ છે. 0 માઇનસ કોસ અલ્ફા માઇનસ સાઇન અલ્ફા, 0 માઇનસ કોસ અલ્ફા માઇનસ સાઇન અલ્ફા. છેલ્લી હરોળ 0 માઇનસ સાઇન અલ્ફા પ્લસ કોસ અલ્ફા, 0 માઇનસ સાઇન અલ્ફા એન્ડ પ્લસ કોસ અલ્ફા. આ આપણને કયો શ્રેણિક એડજન્ટ ઓફ એ એટલે સહવય શ્રેણિક મળ્યો. વ્યસ્ત શ્રેણિક શોધવા માટે આપણે સૂત્ર જાણીએ છીએ. કયું? એ ઇનવર્સ બરાબર 1 નિશ્ચાયક e એડજન્ટ ઓફ e. ચલો 1 નિશ્ચાયક e, નિશ્ચાયકનું મૂલ્ય કેટલું મળ્યું છે? -1. તો -1 એડજન્ટ ઓફ એ -1 0 0 0 minus cos alpha minus sin alpha, 0 minus sin alpha and cos alpha. માઇનસ ને અંદર મોકલી દો માટે 1 0 0 0 પ્લસ cos alpha અહીંયા પ્લસ sin alpha, 0 sin alpha and minus cos alpha. ઓબ્ઝર્વેશન કરી શકો છો. આપણને કયો મળ્યો? એ ઇનવર્સ મળ્યો. પણ કેવો દેખાય છે જોઈ શકો છો. મૂળ શ્રેણિક આપણો હતો એના એ જ પાછો મળ્યો. એટલે આને હું આ પ્રમાણે પણ દર્શાવી શકું. એ ઇનવર્સ બરાબર કેટલા? એ. અને આ પ્રકારનું જે શ્રેણિક હોય એને આપણે શું કહી શકીએ? સ્વયંઘાતી શ્રેણિક કહેવાય. કયું શ્રેણિક કહેવાય? સ્વયંઘાતી શ્રેણિક. એ ઇનવર્સ બરાબર પોતે એ મળે છે માટે. ચલો તો વ્યસ્ત શ્રેણિક શોધવા માટેની પ્રોસેસ આપણને હવે કમ્પ્લીટ કોન્સેપ્ટ સાથે ક્લિયર કટ થઈ ગઈ હશે. હવે આ બેઝ આધારિત જે આજનો ટોપિક જોયો એના આધારિત 2 MCQ છે એ આપણે જોઈ લઈએ. એટલે આજનો ભાગ અહીંયા શું કરશું? કમ્પ્લીટ કરશું પછી. ચલો નેક્સ્ટ ત્યારે. હવે MCQ ની અંદર શ્રેણિક આપણને આપેલું છે. શ્રેણિક એ બરાબર કે 3/3 કક્ષાનો આપેલો હોય અને કેવું હોય? સામાન્ય શ્રેણિક હોય તો એડજન્ટ ઓફ એ છે એનો નિશ્ચાયક બરાબર કેટલું થાય? આપણને ઓપ્શનની અંદર આપી દીધા છે કે નિશ્ચાયકનો સ્ક્વેર, નિશ્ચાયકની 3 ઘાત, નિશ્ચાયક એકલો, 3 × નિશ્ચાયક, એવા ઓપ્શન આપેલા છે. તો આપણે 3/3 કક્ષાનો શ્રેણિક આપેલો છે. આપણે વ્યાપક સ્વરૂપ માટે તમને કહી દઈએ અને ડાયરેક્ટ શોર્ટ ટ્રીક તરીકે આપણે ધ્યાનમાં પણ રાખવાનું, જેથી આપણને કોન્સેપ્ટ એકદમ ઝડપી ક્લિયર કરતા ફાવે. શ્રેણિક એ આપણને ધારો કે કેટલી? n/n કક્ષાનો આપેલો હોય તો કે એનો એડજન્ટ છે એ એડજન્ટ ઓફ એ એનો નિશ્ચાયક હંમેશા કેટલો થાય? તો નિશ્ચાયકની n-1 ઘાત જેટલો થાય. એટલે કે આપણી પાસે 3/3 કક્ષાનો આપે છે તો n બરાબર કેટલા લેતા? 3. તો એડજન્ટ ઓફ એ બરાબર આપણને કેટલું મળશે? નિશ્ચાયકની એની જગ્યાએ 3 મૂકો, 3 - 1 કેટલા થશે? 2. તો આટલા મૂલ્યનું થાય. તો આ કોન્સેપ્ટ પરથી તમારે શું નક્કી કરવાનું કે જો કક્ષા 3/3 આપેલી હોય તો અહીંયા કેટલી ઘાત મળે? 2 ઘાત મળે. જો 4/4 આપે તો અહીંયા કેટલી ઘાત મળે? 3. જો કે 10/10 કક્ષા આપેલી હોય તો અહીંયા કેટલી મળે? 9. તો n/n કક્ષા હોય તો આપણો જવાબ કેટલો થાય? n-1. આ કોન્સેપ્ટ એડજન્ટ ઓફ એ ના નિશ્ચાયક માટે ખાસ નોંધ લેવાનો. હવે એ શ્રેણિક આપેલો છે 2/2 કક્ષાનો તો એ ઇનવર્સનો નિશ્ચાયક શોધો. હવે
અહીંયા ગુણધર્મ તરીકે ધ્યાન રાખવાનું, એ ઇનવર્સનો નિશ્ચાયક શોધો કે નિશ્ચાયકનો ઇનવર્સ શોધો. હંમેશા જવાબ કેવો મળે? સમાન જ હોય. તો આપણે એ ઇનવર્સનો નિશ્ચાયક બરાબર શું લખી શકું? 1 નિશ્ચાયક એ લખી શકું. એટલે કે 1 ડિટર્મિનન્ટ ઓફ એ, જે આપણો માગેલ ઓપ્શન દર્શાવે છે. તો વ્યસ્ત શ્રેણિક માટે આ ગુણધર્મ છે. ચલો ત્યારે હવે આજનો ભાગ અહીંયા શું કરીએ? પૂરો કરીએ. નેક્સ્ટ, જો ગુણધર્મો આધારિત હોય અને એના લાક્ષણિક સમીકરણો જે આપણે શ્રેણિકની અંદર જોયા હતા, એ લાક્ષણિક સમીકરણો આધારિત એક્ઝામ્પલ આપણે ક્યાં જોઈશું? નેક્સ્ટ ભાગમાં જોઈશું. અને પછી એ સ્વાધ્યાય 4.5 ત્યાં આગળ શું કરશું? પૂરો કરશું. ચલો ત્યારે આવજો.